ઘણ ચરતું હતું. શ્રી હરિને દેખીને તે ગાયો ખુશખુશાલ થઈ ગઈ. ચરતી ગાયોના મોઢામાં ઘાસ હતું અને શ્રી હરિની સન્મુખ તે બધી દોડી આવી. તે સમયે બધી ગાયોને કાન અને પૂંછ ઊંચા લીધેલા હતા. ગાયોને ખબર પડી કે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ આવ્યા છે, હાલો દર્શન કરવા. તો હાથમાં ઘાસ લઈ, મોઢામાં ઘાસ, શુદ્ધ બુદ્ધ ભૂલી અને શ્રી હરિના દર્શન કરતા આવી. હુંવા હુંવા કરતી ગાય પૂંછડા અને કાન ઊંચા કરી અને ભગવાનની પાસે એક ટસે જોવા લાગી. કૃષ્ણ ભગવાનના જન્મ વખતે બહુ ગાયોની સેવા કરી ને, આ બધી એ જ ગાયો હશે. ઓળખી ગઈ કા તો લે ઠાકુરજી. ગાયોને ગોવાળો રોકી, છતાં તે કોઈ રોકાણી નહીં હો. ગોવાળોના શબ્દને પણ સાંભળ્યા નહીં. ગમે એવી ગાય હોય ને, ગોવાળો આમ લાકડી ઉગામે કે એના શબ્દ બોલે ને તો ઊભી રહી જાય, પણ આ તો ઊભી ન રહીએ, કારણ કે પોતાના પ્રિયતમ પધાર્યા છે, ઠાકુરજી આવ્યા છે સાક્ષાત. ગાયું કે તું તો હમણાં ગોવાળ થયો, આ અમારો ગોવાળ સાચો. આ ગાયો રસ્તાની બંને બાજુ આવીને કતાર થઈને ઉભી રહી, એક એક લાઈનમાં ઉભી રહ્યો, ધક્કા મૂકી મારે નહીં. હરખના હિંસોરા કરતી તે ગાયો ઉભી રહી અને મટકું માર્યા વિના એકી ટસે સ્થિર આંખોથી શ્રી હરિ સામે દેખતી રહી. શ્રી હરિ પણ રસ્તા વચ્ચે ઉભા રહીને બધી ગાયોને હેતથી દર્શન દીધા. જ્યારે 2 ઘડી સુધી તે સર્વે ગાયોએ શ્રી દર્શન કર્યા, ત્યારે દર્શન થવાની જેમ ભૂખ્યોને તૃપ્તિ થાય તેમનું ભૂખ્યું દિલ તૃપ્ત થયું. પછી ગાયોને કાન અને પૂંછ નીચા કર્યા ને તેઓ શાંત અને